પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયેલા એડમિનિસ્ટ્રેટર રાજકુમાર થાપાની રાજૌરીમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી। પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયેલા એડમિનિસ્ટ્રેટર રાજકુમાર થાપાની રાજૌરીમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી। રાજૌરી જમ્મુ અને કાશ્મીરના પ્રશાસક રાજા કુમાર થાપાની સરહદ પારથી થયેલા સેલિંગમાં શહીદ થયા હતા। તેમની બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજૌરીમાં રાજકુમાર થાપાનું પ્રતિમૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। આ કાર્ય માત્ર તેમના સ્મૃતિને માન આપે છે, પરંતુ પ્રદેશના લોકોની સહનશક્તિ અને દેશપ્રેમનું પ્રતીક પણ છે। પ્રતિમૂર્તિ સ્થાપન સમારોહમાં સ્થાનિક અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા અને શહીદ હીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। રાજકુમાર થાપાનું બલિદાન સમુદાયને ઊંડા અસર પહોંચાડે છે, જે સરહદી તણાવને કારણે રાજૌરીના રહેવાસીઓ દ્વારા સામનો કરાતા સતત પડકારોને પ્રકાશિત કરે છે। તેમનું બલિદાન એ એક સ્પષ્ટ યાદગાર છે કે સુરક્ષા કર્મીઓ રોજિંદા જીવનમાં દેશના સરહદોની સુરક્ષા કરતી વખતે કયા પ્રકારના જોખમનો સામનો કરે છે। પ્રતિમૂર્તિ દેશપ્રેમ અને સેવા ભાવના માટે ભાવિ પેઢીઓને પ્રેરણા આપે છે। પ્રતિમૂર્તિની સ્થાપનાથી સરકારના તેમના કર્મચારીઓના બલિદાનને માન્યતા આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે। આ એ પ્રયાસનો ભાગ છે જે તેમના જીવનની રેખામાં આપેલા યોગદાનને ઓળખે છે અને સ્મરણ કરે છે। આ પ્રકારની ક્રિયાઓ માત્ર શહીદના પરિવારને શાંતિ આપે છે, પરંતુ રાષ્ટ્રની સંકલિત યાદદાસ્ત અને આભારને પણ મજબૂત કરે છે। જેમ જેમ પ્રતિમૂર્તિ રાજૌરીમાં એક મહત્વપૂર્ણ સ્થળ બની રહી છે, તે દર્શકો માટે વિચાર અને પ્રેરણાનું સ્થાન બની રહેશે। આ દેશની સુરક્ષા દળો માટે રાજૌરીના લોકોની અડગ સહકારની સાક્ષી છે। રાજકુમાર થાપાને માન્યતા આપતા સમુદાય શાંતિ, એકતા અને માતૃભૂમિની રક્ષા માટેની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે।